પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। મંદિરમાં પાણી ન મળતા દૂરથી આવેલા શ્રદ્ધાળુઓને હાલાકી સર્જાઈ। છેલ્લા 3 દિવસથી પાણી ન મળતા શ્રદ્ધાળુઓ પરેશાન છે। સ્થાનિકો અને મંદિર ટ્રસ્ટે પણ હવે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પાણી ન મળતા મંદિર ટ્રસ્ટનું ભોજનાલય પણ 3 દિવસથી બંધ છે। પીવાના પાણીની સમસ્યાને કારણે ભોજનાલયમાં ભોજન ન બન્યું। દુધિયા તળાવ, છાશિયા તળાવ, ફોરેસ્ટ તળાવમાં પાણી ખૂટ્યું છે। પાવાગઢની આસપાસના કુવામાં પણ પાણીના સ્તર નીચે ગયા છે। અમે રાજપીપળાથી આવ્યા છે અને પાવાગઢ ઉપર દર્શન કરવા ગયા હતા, પણ ઉપર પાણીની વ્યવસ્થા છે નહીં, તો યાત્રાળુઓને બહુ તકલીફ પડે છે પાણીની। દૂર દૂરથી પબ્લિક તો બહુ આવે છે, પણ એ લોકોને બહુ તકલીફ પડે છે પાણીની, અને પાણીની બોટલના ભાવ પણ વધારે હોય છે, તો યાત્રાળુઓને મુશ્કેલ પડે છે। અમે બરોડાથી આવ્યા છે માતાજીના દર્શન કરવા માટે, પણ ઉપર પાણીની કોઈ વ્યવસ્થા જ નથી। અમને બધા પૂછતા ખબર પડી કે ત્યાં ઉપર ભોજનાલયની અંદર પણ પાણીની વ્યવસ્થાના કારણે ભોજનાલય પણ એ લોકોએ 3 દિવસથી બંધ રાખવું પડ્યું છે। શ્રદ્ધાળુઓને બહુ મુશ્કેલી પડે છે। ત્યાં કુલર ને બધું મૂકેલું છે, પણ ઉપર